વિસ્તારમાં શ્રીજી સોસાયટી શક્તિનગરમાં બ્લિંકિટ નામની કંપની આવેલી હતી, જેમાં ડિલિવરી બોય રાઇડરો દ્વારા ખુલ્લી જગ્યામાં બાથરૂમ કરવામાં આવતું હતું અને મોડી રાત સુધી બૂમાબૂમ કરવામાં આવતી હતી. અમુક ડિલિવરી બોય લોકો દ્વારા શાળાએ જતી છોકરીઓની અને સોસાયટીની મહિલાઓ જોડે ગેરવર્તન કરવામાં આવતું હતું. જે સોસાયટીની મહિલાઓ જમ્યા બાદ વોક પર નીકળતા હતા તે સમયે મહિલાઓની છેડતી કરવામાં આવતી હતી. ત્યારબાદ સોસાયટીના રહીશો દ્વારા પોલીસ સ્ટેશનમાં પણ અરજી કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસ સ્ટેશન દ્વારા મ્યુનિસિપલ કમિશનરને અરજી કરવામાં આવી હતી. ત્યારબાદ વડોદરા કોર્પોરેશન દ્વારા બ્લિંકિટ નામની કંપનીને સીલ કરવામાં આવી હતી. જર્ની એક્સપ્રેસ ન્યૂઝ વડોદરા. જી સોસાયટીના રહેવાસી છીએ બધા અને ન્યૂ સમા રોડ એરિયા કહેવાય અમારો. આ અહીંયા બ્લિંકિટ જે હમણાં 4 મહિનાથી આવેલું છે, ફર્સ્ટ મકાન અહીંયા મારું છે, બરાબર. હવે અહીંયા જે રાતે 2:30 વાગ્યા સુધી લોકો બ્લિંકિટના જે બી છે અહીંયા અવર જવર ચાલુ હોય છે. સવાર 6 વાગ્યાથી સ્ટાર્ટ થઈ જાય, બરાબર. એસીના બધા બ્લોઅરની ડિરેક્શન મારા ઘર બાજુ. એટલે આ બધું પબ્લિક અવર જવર બાઇકર્સની વધી ગઈ છે, નાના છોકરાઓ છે, સેફટીનું બી ધ્યાન રાખીએ તો આ રેસિડન્ટ એરિયામાં ખરેખર આ વસ્તુ ચાલે નહીં. એટલે એના વિશે જે કોર્પોરેટરે જે સહાય કરી છે અમને ખરેખર આભાર માનીએ છીએ. હવે આગળ પણ થોડી સહાય જોઈશે અમારે કે આ જે થોડું બંધ થયું છે પરમનન્ટ બંધ કરાવી દો, બસ. જીબેન, તમે જમ્યા પછી જે અવર જવર કરતા હતા તેમાં પણ તમને મુશ્કેલી પડતી હતી? બહુ જ મુશ્કેલી, કારણ કે એ લોકો શું વાતો કરે છે બધી ક્લિયર મારા ઘરમાં સંભળાય. 2:30 વાગે બી ક્લિયર શું વાતો કરે, ગાળો બોલે, બધું જ સંભળાય મારા ઘરમાં. તો એ વસ્તુ રાતે 2:30 વાગે મારું 2 વર્ષનું ને 4 વર્ષના છોકરાઓ છે, તો એ બધું રાતે ઊંઘમાં ખલેલ પડે, સવારે સ્કૂલ હોય, તો એ બધું ખરેખર અમને સહન થતું નહોતું. આ ગોડાઉનની બાજુમાં જ આ શ્રીજી સોસાયટી છે અને એમાં લગભગ 45 પરિવારો રહે છે. છેલ્લા 4-6 મહિનાથી આ લોકોનો એટલો બધો ત્રાસ હતો કે બધા જ કંટાળી ગયા હતા. અહીંયા બાળકો અને બહેનોની ઘણી બધી અવરજવર હોય છે. છેલ્લા 6 મહિનાથી એ લોકોનો એટલો બધો ત્રાસ હતો કે આ કોઈ પણ ભોગે બંધ થવું જરૂરી હતું. પોલીસ સ્ટેશન હોય કે કોર્પોરેશન હોય, અમે વારે ઘડીએ એની રજૂઆતો કરી, પણ આજે કોર્પોરેશને લોક માર્યું છે અને આ લોક હંમેશા રહેવું જોઈએ અને આ ધંધો બંધ થવો જોઈએ. અહીં બાળકોની અને વૃદ્ધ માણસોની કે સલામતી માટે આ ખાસ જરૂરી હતું. અને અહીં આવનારા જે ડિલિવરી બોય હતા એ કંઈ એટલા બધા વ્યવસ્થિત નહોતા. એમની ભાષા પણ અભદ્ર હતી અને એમનું વર્તન પણ બિલકુલ અયોગ્ય હતું. એટલે આ વસ્તુ પરમેનન્ટલી બંધ થવી જરૂરી છે.